આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 26 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 26 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. આરબીઆઈએ કયા પેમેન્ટ બેંકનો લાયસન્સ રદ કર્યો છે? સાચો જવાબ છે પેટીએમ પેમેન્ટ બેંક. બીજો પ્રશ્ન છે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ છે અશોક લાહિરી. ત્રીજો પ્રશ્ન છે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના અંતરિમ સીઈઓ તરીકે કોણ નિમાયા? સાચો જવાબ છે નીતુ સમરા. ચોથો પ્રશ્ન છે જનગણના 2027 માટે ટોલ ફ્રી નંબર શું જાહેર કરાયો? સાચો જવાબ છે 1855. પાંચમો પ્રશ્ન છે નસ્ર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું? સાચો જવાબ છે પાકિસ્તાન. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 26 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે T20માં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું? સાચો જવાબ છે વિરાટ કોહલી. આઠમો પ્રશ્ન છે સેફ સિટી પ્રોજેક્ટ 2026 હેઠળ કયા શહેરની પસંદગી થઈ? સાચો જવાબ છે ધાર, જે એમપીમાં આવેલું છે. નવમો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખુલ્યો? સાચો જવાબ છે સિકંદરાબાદ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક 2026ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે CR પાટીલ. તો આ હતા 26 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈને આવતો રહું છું ને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.